સરકાર ઘરે ઘરે સંડાસ બનાવવાની વાતો કરે, પણ હવે આ કૂતરા, ગાયો, ભેંસો, ગધેડા, વાંદરા, પશુ પંખી એમના માટે સરકાર ક્યાં સંડાસ બનાવવાની? અને નારું મૂકેલું છે એક, ઘર ઘર સંડાસ બનાવો તभी मेरा इंडिया आगे बढ़ेगा। તો સરકારને નમ્ર વિનંતી છે કે સંડાસ બનાવવાથી વિકાસ ન થાય, ગામે ગામ સ્કૂલો બનાવો તો મારું ભારત ભણી ગણીને આગળ વધશે, દેશનું નામ રોશન થશે અને દરેક ભારતીયોનું નામ ઉજ્જવળ બનશે. જ્યારે ભારતના માણસો ભણશે તો કઈ વિકાસ થશે, બાકી સંડાસ બનાવવાથી કઈ વિકાસ થવાનો નથી. કારણ કે ખેતરમાં ગયા હોય 2 નંબર લાગે તો શું દોડતું ઘરે સંડાસ કરવા માટે સંડાસમાં ઘરે આવવાનું? ના ભાઈ ના, એ તો 2 કરોડ 5 કરોડનું જે આપણું સંડાસ છે ખેતર, એમાં ડબલું લઈને બેસી જવાનું. તો પછી એટલે સરકારને નમ્ર વિનંતી કે આ નારું બંધ કરી દો, ઘરે ઘરે શૌચાલય બનેગા, મેરા ભારત बढ़ेगा आगे, देखो कितनी गंदगी है. તો મિત્રો, સંડાસ બનાવવાથી વિકાસ ન થાય. વિકાસ કરવો હોય તો ગામે ગામે સ્કૂલો બનાવો, જેથી બાળકો ભણે અને આગળ વધે અને દેશ, ગામ અને ઘરનું નામ રોશન કરે. એટલે આવા ગાંડા કામ ન કરાય, સારા કામ કરો. અને દરેક જનતાને નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી ગંદકી ઓછી કરવી, કે જેથી રોગચાળો ન થાય.